નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સુરતથી અમારા રિપોર્ટર નૈતિક રેશમવાળા સાથે વિદ્યાકુંજ સંકુલમાં ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમના બાળ કલાકારોના કલા વિદ્યા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ કલા ઉત્સવનું ઉદ્ઘાટન સુરત જિલ્લાના શિક્ષણ અધિકારી શ્રી ડોક્ટર ભગીરથસિંહ પરમાર, વિદ્યાકુંજ મેનેજિંગ જયંતિભાઈ પટેલ, શિક્ષણવેદ હસમુખભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું. આ કલા વિદ્યા ઉત્સવમાં 250 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો. વિવિધ સ્કિલ ધરાવતા વિદ્યાર્થીઓએ ચિત્રકલા, સ્ટોન આર્ટ, ટેટુ આર્ટ, નેઇલ આર્ટ, મહેંદી, વેસ્ટમાંથી બેસ્ટ ક્રાફ્ટ વર્કનું પ્રદર્શન અને લાઈવ પ્રેઝન્ટેશન કર્યું. સાથે સાથે પોતે બનાવેલા નમૂનાના વેચાણ માટે પણ મૂક્યા. વિદ્યાર્થીઓએ પોતાની સ્કિલ એટલે કે કલાની માર્કેટિંગમાં વેલ્યુ સમજે, તેની સાથે ભવિષ્યમાં તે પોતાની સ્કિલ વધુ વિકસાવે, તેનું વેચાણ કરી સ્વરોજગાર મેળવતા થાય, એવા હેતુ વિશેષ કરીને વિદ્યાર્થીને મોબાઈલ કે ખોટી પ્રવૃત્તિને દૂર રહે. જ્યારે પોતાની મનગમતી પ્રવૃત્તિ કરે ત્યારે તેનો આત્મવિશ્વાસ વધતો હોય છે. આવા જ હેતુથી વિદ્યાકુંજમાં મારું કામ મારો પરિચયના માધ્યમથી કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજનથી વિદ્યાર્થીઓ અને વાલીઓ તથા આવનારા મહેમાનો ખૂબ જ પ્રભાવિત થયા હતા અને વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી. સાહેબ, આપનો પરિચય? મહેશભાઈ પટેલ, વિદ્યાકુંજ સંકુલ વ્યાપક. સાહેબ, કલા ઉત્સવ કેટલા સમયથી વિદ્યાકુંજ કરી રહી છે? વિદ્યાકુંજમાં છેલ્લા 7-8 વર્ષથી કલા ઉત્સવ ચિત્ર પ્રદર્શનમાં ખાસ કરતા આવ્યા છે. વિદ્યાકુંજની એક સ્પેશિયલ થિયરી છે, થીમ છે કે જૂન મહિનામાં જ્યારે વિદ્યાર્થી આવે ત્યારે વર્ગ શિક્ષક એના ક્લાસના વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારે કઈ પ્રકારની સ્કિલ છે એ વર્ગીકરણ કરે અને પછી દર અઠવાડિયાને એ પ્રકારનું કામ આપવાનું. એને લગતા જે શિક્ષક હોય એને માર્ગદર્શન કરે અને એને પ્રવૃત્ત રાખે. અને મારું કામ મારો પરિચય એમ કરીને દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં કલા ઉત્સવ કરવો એવી થીમ બેઝ પર આજે વિદ્યાકુંજમાં ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમના 250 જેટલા વિદ્યાર્થીઓ, બાળ કલાકારો પોતે ચિત્રકામ, મહેંદી આર્ટ, સ્ટોન આર્ટ, ભરતગૂંથણ, ટેટુ, નેઇલ આર્ટ, આવા વિવિધ પ્રકારના જે સ્વરોજગારીના સ્કિલ છે એ પોતે સ્કિલ શીખીને આજે પ્રદર્શિત પણ કરી રહી છે. સાથે સાથે એને વેચાણમાં પણ મૂક્યું છે, જેથી કરીને પોતાને પણ ખબર પડે કે હું જે કંઈ વસ્તુ બનાવું છું એ માર્કેટમાં વેચાય છે. અને જ્યારે આવી પ્રવૃત્તિમાં બાળક ભરે છે ત્યારે હું માનું છું કે મોબાઈલથી દૂર જાય છે, એને વિશ્વાસ એનો વધે છે, આત્મવિશ્વાસ કેળવાય છે, એ શિસ્તબદ્ધ બને છે અને અભ્યાસમાં પણ આગળ વધી શકે છે. આજે બાળ કલાકારોએ જે ભાગ લીધો છે એ તમામને અભિનંદન પાઠવું છું. શિક્ષકોને વિશેષ અભિનંદન સાથે વાલીઓને પણ અભિનંદન પાઠવું છું કે આવી સરસ મજાની પ્રવૃત્તિ પાછળ વિદ્યાર્થીને પ્લેટફોર્મ આપવાનો પ્રયત્ન કર્યો. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.